આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ્સ સમિટને સંબોધન કરતા અનુરોધ કર્યો કે વૈશ્વિક નેતાઓને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને પર્યાવરણીય રીતે ટકાઉ શાસન સ્વીકારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહામાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની સાથે ફળદાયી બેઠક કરી હતી. સરકારે ટ્રાન્સપોર્ટેશન ઇંધણમાં હરિત હાઇડ્રોજનના ઉપયોગ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ગુજરાતના રાજકોટમાં આજથી રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ્સ સમિટને સંબોધિત કર્યું. આધુનિક વિશ્વમાં છેલ્લી સદીના પડકારોની દ્રઢતાને ઓળખીને તેમણે આરોગ્ય સુરક્ષા, ખાદ્ય અને પાણીની અછત, ઉર્જાની પહોંચ, શિક્ષણ અને સમાવિષ્ટ સમાજોના નિર્માણ જેવા મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રી મોદીએ ભારતના ઉત્થાન, જનભાગીદારી, સામાજિક સમાવેશ અને ટકાઉ વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે સરકારોને નાગરિક કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સમાન સંઘર્ષનો સામનો કરવો પડે છે. તેમણે સહકારની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે દરેક સરકાર તેના નાગરિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ટેકનોલોજીના જોખમોને ઘટાડીને તેની સંભવિતતાનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ભારતના ભાવિને ઘડવામાં નાગરિકોની ભાગીદારી ઉપર ભાર મૂકતા લઘુત્તમ સરકાર, મહત્તમ શાસનના તેમના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી. તેમણે આ સહયોગી અભિગમની શક્તિના ઉદાહરણો તરીકે સ્વચ્છ ભારત અભિયાન, જનભાગીદારી અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી પહેલોનો સફળતાની વાર્તાઓમાં ટાંકી કરી હતી. તેમણે સંસદમાં પ્રતિનિધિત્વને સમર્પિત યુવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા મહિલાઓના સશક્તિકરણ પર પ્રકાશ પાડ્યો, જે બધા માટે સમાન તકો સુનિશ્ચિત કરશે. શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે ભારત ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવશે. પ્રધાનમંત્રી મોદીએ એઆઈ, ક્રિપ્ટોકરન્સી અને સાયબર સુરક્ષા જોખમો જેવી ઉભરતી તકનીકો માટે સમાન સંસાધનોની વહેંચણી ઉપર મજબૂત પ્રોટોકોલને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. શ્રી મોદી સંયુક્ત આરબ અમીરાતની તેમની 2 દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેમની મુલાકાતના બીજા તબક્કામાં કતારની રાજધાની દોહા પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે શ્રી મોદીએ દોહામાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની સાથે ફળદાયી બેઠક કરી હતી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, ઉર્જા, નાણાં અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ એક સંદેશમાં જણાવ્યું હતું કે ભારત કતાર સહયોગને આગળ વધારવા અંગે તેમણે કતારના પ્રધાનમંત્રી સાથે ફળદાયી વાતચીત કરી હતી. અગાઉ શ્રી મોદીએ કહ્યું હતું કે તેઓ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવા માટે ઉત્સુક છે. કતાર શ્રી થાનીના નેતૃત્વ હેઠળ વ્યાપક વિકાસ અને પરિવર્તનનો અનુભવ કરે છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ કતારમાં અન્ય મહાનુભાવોને મળવા માટે પણ ઉત્સુક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને કતાર ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ઉચ્ચ સ્તરીય રાજકીય મુલાકાતો, બંને દેશો વચ્ચે વધતો વેપાર અને રોકાણો, ઉર્જા ભાગીદારી તથા સંસ્કૃતિ અને શિક્ષણમાં સહકારને મજબૂત બનાવવા સહિત તમામ ક્ષેત્રોમાં સંબંધો મજબૂત થઈ રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે દોહામાં 8 લાખથી વધુ ભારતીય સમુદાયની હાજરી એ ભારત અને કતારના લોકો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બોત્સવાનાવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. મધ્ય પૂર્વમાં ભારતીય સમુદાય માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રીએ સંતો સાથે મંદિરમાં દેવી દેવતાઓની પૂજા કરી હતી. તેઓએ પરંપરાગત પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. આ વિસ્તારનું આ સૌથી મોટું મંદિર છે. આ મંદિર ધાર્મિક સ્વતંત્રતા અને ભારત યુએઈ વચ્ચેના ગાઢ સંબંધોના પ્રતીક તરીકે ઊભું છે. આવતા મહિનાની 1 તારીખે તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
અધ્યક્ષ રામનાથ કોવિંદ સહિત એક રાષ્ટ્ર એક ચૂંટણી પર ઉચ્ચ સ્તરીય સમિતિએ ગઈકાલે દેશના કેટલાક અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરી હતી. થોડા સમય પહેલા 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંઘ અને IMFના સિસ્ટમિક ડિવિઝન ઇસ્યુના ચીફ ડોક્ટર પ્રાચી મિશ્રા દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિ સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. પેપરમાં બહાર આવ્યું છે કે એક પછી એક ચૂંટણી યોજવાના પુનરાવર્તિત ખર્ચ ઉપરાંત વ્યાપક આર્થિક પરિણામો છે, જેમાં જીડીપી વૃદ્ધિ, રોકાણ, વિસ્તૃત જાહેર ખર્ચ, રાજકોષીય ખાધ, શિક્ષણ, આરોગ્ય પરિણામો તથા કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ સામેલ છે. સમિતિએ પેપર પર વ્યાપક ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું. આ સમિતિ ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદને પણ મળી હતી, જેમણે રાજ્ય વિધાનસભાઓ અને લોકસભાની સાથે સ્થાનિક સંસ્થાઓ માટે એક સાથે ચૂંટણી યોજવા માટે જરૂરી વિવિધ લોજિસ્ટિક્સ અને કાયદાકીય જરૂરિયાતો પર પ્રકાશ પાડ્યો હતો. સરકારે ટ્રાન્સપોર્ટેશન ઇંધણમાં હરિત હાઇડ્રોજનના ઉપયોગ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે. હરિત હાઇડ્રોજન વિદ્યુત વિચ્છેદન પ્રક્રિયા દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેમ કે પવન અને સૌર ઉર્જામાંથી પાણી દ્વારા વીજળી ચલાવીને ઉત્પન્ન થાય છે. રિન્યુએબલ ઉર્જા અને ઇલેક્ટ્રોલાઇઝરના ખર્ચમાં ઘટાડો થતાં હરિત હાઇડ્રોજન સંચાલિત વાહનો આગામી કેટલાક વર્ષોમાં સ્પર્ધાત્મક બની શકે છે. રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન અશ્મિભૂત ઇંધણને હરિત હાઇડ્રોજન અને તેના ઉર્જા મિશ્રણથી બદલવા માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકશે. આ પ્રોજેક્ટ્સ વાહન વ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નામાંકિત એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. ભાજપે ગઈકાલે રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન મધ્યપ્રદેશથી ચૂંટણી લડશે. અન્ય 3 ઉમેદવારો ઉમેશનાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જર મધ્યપ્રદેશમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી માટે 10 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજસ્થાનથી ચૂંટણી લડશે, જ્યારે પાર્ટીના નેતા અભિષેક મનુ સિંઘવી હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડશે. પાર્ટીએ કર્ણાટકથી અજય માકન અને તેલંગાણાથી રેણુકા ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ સવારે 9:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 28 રનના અંતરથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં ભારતે 106 રને જીત મેળવીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. બીસીસીઆઈના જણાવ્યા મુજબ વિકેટકીપર KL રાહુલ ક્વોડ્રીસેપ્સ સ્ટ્રેઇનમાંથી અધૂરી રિકવરીને કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રાહુલની ગેરહાજરી ભારત માટે વધુ એક ફટકો છે. દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટીમના લેગ સ્પિનર રેહાન અહેમદના વિઝા અંગેના મુદ્દાનું સમાધાન થયા બાદ ભારત સરકાર અને બીસીસીઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો. પુરુષોની હોકી પ્રો લીગમાં ભારત આજે ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે અગાઉની મેચમાં નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું અને તેના તે જ ઉત્કૃષ્ટ ફોર્મને ચાલુ રાખવા માટે પ્રયત્ન કરશે. દરમિયાન મહિલા હોકી પ્રો લીગમાં ભારત ગઈકાલે નેધરલેન્ડ સામે 0-1થી હારી ગયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ્સ સમિટને સંબોધન કરતા અનુરોધ કર્યો કે વૈશ્વિક નેતાઓને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને પર્યાવરણીય રીતે ટકાઉ શાસન સ્વીકારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહામાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની સાથે ફળદાયી બેઠક કરી હતી. સરકારે ટ્રાન્સપોર્ટેશન ઇંધણમાં હરિત હાઇડ્રોજનના ઉપયોગ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ગુજરાતના રાજકોટમાં આજથી રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.